8 કલાક વીજળી અને દિવસે વીજળી મળે તેવી માંગ। પલસાણા તાલુકાના ભૂતપોર ખાતે સ્થિત ડીજીવીસીએલની ઓફિસ પર ખેડૂતોએ હલ્લો મચાવ્યો। વીજળી માટે અધિકારીઓને રજૂઆત કરી। હાલમાં ડીજીવીસીએલ દ્વારા મોટાભાગના વિસ્તારમાં ખેતીની સિંચાઈ માટેની સંપૂર્ણ વીજળી દિવસ દરમિયાન આપવામાં આવે છે, ત્યારે આ ભૂતપોર સબસ્ટેશનમાંથી ખેતીની વીજળી 2 રોટેશનોમાં આપવામાં આવે છે। આ રોટેશનો પૈકી એક રોટેશન 5 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી તેમજ બીજું રોટેશન બપોરે 1 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધીનું આપે છે। ખેડૂતોએ સુરત જિલ્લા ખેડૂત સમાજને સંપર્ક કરી આ ખેતી માટેની વીજળી દિવસ દરમિયાન મળે એ માટે પ્રયત્નો કરવા જણાવ્યું હતું। આથી ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતો ભૂતપોર સબસ્ટેશન ખાતે પહોંચ્યા હતા। ખેડૂતોની માંગણી છે કે અમને પણ આ વીજળી દિવસ દરમિયાન આપવામાં આવે। એમનું કહેવું હતું કે જ્યારે મળસ્કે પાવર ટ્રીપ થાય તો સવાર સુધી એને કોઈ ચાલુ કરવાવાળું નથી હોતું, જેથી કરીને જે 8 કલાક વીજળી મળવી જોઈએ તેની જગ્યાએ 4 કે 5 કલાક જ મળે છે અને બાકીના કલાક ટ્રીપિંગ આપવાને લીધે વ્યર્થ જાય છે। બીજા રોટેશનમાં પણ જો સાંજે 5 વાગ્યા પછી જો ટ્રીપિંગ આવે તો ત્યાર પછી એને કોઈ રિપેર કરતું નથી, સીધું બીજા દિવસે એને ચાલુ કરવામાં આવે છે। આથી બીજા રોટેશનમાં પણ વીજળી 4 થી 5 કલાક જ મળે છે। ખેડૂતોની આ માંગણી પર અમલ કરવાની બાંહેધરી આપવામાં આવી હતી, પરંતુ ખેડૂતોએ એમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે તમારે જે આયોજન કરવું હોય તે આયોજન માટે અમે ફક્ત 3 દિવસ રાહ જોઈશું। જો એમ નહીં થાય તો ગુરુવારે સવારે અમે ખૂબ મોટી સંખ્યામાં ફરી પાછા આવીશું અને ત્યારે જોવા જેવી થશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।